હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્રમાં બિહારથી ઝડપાયેલા આરોપી શહેનાઝને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત લઈ આવી છે. હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્ર મામલો બિહારથી પકડાયેલા આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત લઈ આવી હતી. આરોપી નેપાળ બોર્ડર નજીકથી ઝડપાયો છે, તો તેને પ્રથમ બિહારથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દિલ્હી હવાઈ માર્ગે અને ત્યાંથી સુરત લાવી છે. આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે. તો ઝડપાયેલો આરોપી શહેનાઝ અને મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલ એકબીજાના સંપર્કમાં હતા. ગઈ તારીખ 4ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કઠોરના એક મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલને ચોક બજાર વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો. એક બાતમી આધારે જેની પૂછપરછ દરમિયાન અને જેના મોબાઈલના ડેટા જોતા એક નેપાળ અને એક પાકિસ્તાનના નંબર સાથે સતત સંપર્કમાં હતો સોશિયલ મીડિયા દ્વારા. અને જે પાકિસ્તાન અને નેપાળના જે માણસો હતા, પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ સાથેની ચેટમાં એને હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુપુર શર્મા, હૈદરાબાદના રાજા સિંહ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે, વેપન મેળવવા બાબતની ચર્ચા કરે છે અને ઉપદેશ રાણાને મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે. આ નેપાળનો જે નંબર હતો શહેનાઝ નામના એક માણસ વાપરતો હતો, જેની પોલીસની તપાસ દરમિયાન આ નંબર મુઝફ્ફરપુરમાં એક મોહમ્મદ શાબીર નામના માણસ ઉપયોગ કરતો હોવાનું હતું. જે આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુઝફ્ફરપુર બિહાર પોલીસને સાપેલી એક ઓપરેશન હાથ ધરી કાલે એમને ત્યાંથી પકડી પાડવામાં આવ્યા છે અને 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ટીમ આજે સુરત પહોંચી છે.